હૈદરાબાદ બ્રહ્મસથી S-400 સુધી આ ઓપરેશન સિંદૂરથી પ્રેરિત ગણેશ પંડાલ ભારતની લશ્કરી શક્તિનું પ્રદર્શન કરે છે। બ્રહ્મોસથી S-400 સુધી ઓપરેશન સિંદૂરથી પ્રેરિત ગણેશ પંડાલ ભારતની લશ્કરી શક્તિનું પ્રદર્શન કરે છે। ઉપ્પુગુડામાં શ્રી મલ્લિકાર્જુન નગર યુવા કલ્યાણ સંગઠને ગણેશ ચતુર્થી માટે ઓપરેશન સિંદૂર થીમ આધારિત ભગવાન ગણેશ મૂર્તિનું અનાવરણ કર્યું કે જે ભારતીય સૈન્યનું સન્માન કરે છે। રાષ્ટ્ર 27 ઓગસ્ટે ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન ગણેશનું સ્વાગત કરવા માટે તૈયાર છે, જે દર વર્ષે લાખો શેરી પંડાલો માટે અનન્ય થીમ્સ, ઉજવણીઓ અને મૂર્તિઓ સાથે યોજવામાં આવે છે। સ્વતંત્રતા દિવસના મહિનામાં જ આ તહેવાર આવે છે, જે દેશભક્તિના ઉત્સાહ સાથે અને ભારતના સશસ્ત્ર દળોની બહાદુરી અને સ્થિતિસ્થાપકતાને માન આપવા માટે આવે છે। હૈદરાબાદના ઉપ્પુગુડાના એક મંડળે આ વર્ષના ઉત્સવ માટે ઓપરેશન સિંધુની થીમ અપનાવવાનું નક્કી કર્યું છે। શ્રી મલ્લિકાર્જુન નગર યુવા કલ્યાણ સંગઠન એક અનોખી ઓપરેશન સિંદૂર થીમ આધારિત ભગવાન ગણેશ મૂર્તિનું અનાવરણ કરવા માટે તૈયાર છે, જેમાં બ્રહ્મોસ મિસાઇલો, S-400 રાઇફલ અને આર્મી મોડેલ થીમ જેવા તત્વો છે, જે પ્રતિકાત્મક છે। ભારતની લશ્કરી શક્તિ આ મૂર્તિ સ્થાનિક કલાકારો દ્વારા લગભગ 6 લાખ રૂપિયાને ખર્ચે બનાવવામાં આવી છે। મંડળ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ મૂર્તિ સાથે ભારતના લશ્કરી ઇતિહાસની મુખ્ય ઘટનાઓને પ્રકાશિત કરતા પોસ્ટરો હશે, જેમાં પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધ 1947, બીજું ભારત પાકિસ્તાન યુદ્ધ 1962, બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ 1971, કારગિલ યુદ્ધ 1999, ઉરી હુમલો 2016, પુલવામા હુમલો 2019 અને તાજેતરમાં કરવામાં આવેલ ઓપરેશન સિંદૂર 2025નો સમાવેશ થાય છે। આ પ્રદર્શનનો હેતુ ભક્તોમાં દેશભક્તિ અને રાષ્ટ્ર ગૌરવની ભાવના જગાડવાનો છે।